નમાય હર્યા નમો વજ્રયા નમો લોય સર્વસા હે સો વંજનો મંગલાનંચ સર્વેષુ જય જગ જીવ જોણી જગુરુ જગાનંદો જગણો જગબંધુ જય જગપ્રિયા મહોભયવામ જય સુયાણમ ભવદીપ્તયાણાવચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મપ્પ મહાવીર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવમ નમો અજ્ઞાનતિમિરન્ધનમ જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અચિન્ત્ય ચિંતામણિ કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાળાય અર્થિતદાયિને સતમ નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ ખૂબ ભાવપૂર્વક બધા સાથે પ્રાર્થના કરી. હમેમી સવજીવે સૌવે જીવાત્મન્તુ નિત્યે સર્વભૂતેષુ એયં પંચમદેવં શિવમાસ્તુ સર્વજગતઃ પરિતર્યતાભવन्तु ભૂતયા દોષાવ્યન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકા. જગતના સૌ જીવો કલ્યાણ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા વચનાદ્યદનુષ્ઠાનમયોધ્યાદ્યથો મૈત્ર્યાદિભા સંયુક્તા તદ્ધર્માઇતિ કીર્તિ. સંસ્કાર 1444 ગ્રંથના પ્રણેતા યાકીની મહત્તરા ધર્મસ્વરૂપ આચાર્ય હરિભદ્ર સ્વામી મહારાજા ભવ્યજીવોના હિત માટે ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ ફરમાવે છે.
ધર્મ કોને કહેવાય, ધન કોને કહેવાય એ ખબર છે, એ બધાને ખબર છે. ભારત સરકારનો સિક્કો ન હોય તો એ ધન કહેવાય ખરું? બરાબર બેઠેલું છે કે ખોટા શું કે છે કે ખોટા રૂપિયા છાપે, એટલે એમાં સિક્કો ન હોય ભારત સરકારનો, તો એ ખોટી જાલી નોટ છાપી દે. 100ની 200ની 500ની જાલી નોટ છાપી, એનો ઓરડો ભરેલો હોય તો તમારી પાસે ધન છે એવું કહેવાય? ખાલી પીળી ધાતુ પીળો સોના જેવું ઉત્સાવી દે, અંદર લોઢું હોય, ઉપર ચમક સોનાનું હોય, અંદર લોઢું હોય, તો એ સોનું કહેવાય ખરું? બજારમાં ખોટા હીરા આવી ગયા છે. શું કે છે ને ખોટા હીરાને? સીવીડી હોય અને પ્યોર ઓરિજિનલ ડાયમંડ, ગમે તેટલા સીબીડી હોય ડાયમંડની તોલે આવે. સંસારમાં દરેકે દરેક ચીજ આપણને બરાબર બેઠી છે. તમારા શોકેશમાં ફ્રૂટના રમકડા હોય છે, ઓરિજિનલ ફ્રૂટ જેવા જ દેખાય, કોઈ ફેર ન હોય. હવે તો મીઠાઈમાં એવી બનાવે છે અને ભગવાનને ધરે પાછું ધરાય ખરું? હું પૂછું છું, તમને એટલી ખબર નથી કે આ ન ધરાય? ખાલી શોબાજીમાં ન પડો. આ બધા શોબાજીના નખરા જ. ધર્મને તો શોબાજીથી પર રાખો. સંસારમાં તમે બધું કરો જ છો શોબાજી. અહીંયા તો પ્યોર ચીજ, તમારી પાસે પ્યોર ચીજ છે તો એ જ ધરાવો. ઓછી હશે તો ચાલશે, પણ પ્યોર જોઈશે. પરમાત્માને તો ઘીથી લથપથ નૈવેદ્ય ધરાવવાની વાત શાસ્ત્રકારોએ લખી છે. આમાં ઘી આવે છાંટો, કાચો માવો કેટલા દિવસનો બનાવેલો, ઉપર કલર નાખેલો. આ કલર આપણે પણ ન ખવાય, ભલે શું કે છે એને ફૂડ કલર, ફૂડ કલર પણ ન ખવાય. સાહેબ, પરમાત્માને જે માવાની મીઠાઈ છે એના પર વરખ લગાવેલી હોય એ ચાલે કે નહીં? વરખ લગાડાય, વરખનો વાંધો નથી, વરખ ઉપર કઈ નથી. વરખ એકદમ શુદ્ધ છે. એનો શેપ અલગ અલગ આપ્યો હોય તો ચાલે? શેપ તમે આપો, જે આપવો હોય સારો શેપ આપો, કમળનો કે એવો કંઈ પણ શેપ હા, આપ્યો, પણ ઘીનું નૈવેદ્ય, માવાનું નહીં. ચાંદીનો વરખ લગાડો, ઉપર સોનાનો વરખ લગાડો, કેસરના ટપકા કરો, ઉપર બાદલું છાંટો, તમારે જે કરવું એ કરો. પ્યોર વસ્તુ કરો. માવાનો એક દિવસનો માવાનો હોય તો એક દિવસનો માવાનો હોય તો એક દિવસનું હોય તો ધરાય, પણ પરમાત્માને ઘીના નૈવેદ્ય સર્વથી શ્રેષ્ઠ કીધા છે, ઉત્તમ. આપણા આરોગ્ય માટે પણ માવાની મીઠાઈ નકામી છે. આ દૂધની ને માવાની મીઠાઈ નકામી છે. આરોગ્ય માટે પણ ઘીની મીઠાઈ શ્રેષ્ઠ. ઘીનું દ્રવ્ય વાપરો 1 અઠવાડિયું ચાલે, માવાનું દ્રવ્ય વાપરો 24 કલાકમાં પૂરું. પણ બધાને અમારા બાપુની જેમ બધાને દૂધની ને માવાની વધારે ભાવે. મોહન થાળ હોય તો અડે જ નહીં. શાસ્ત્રએ કીધું. એક મહત્વની વાત કરું છું.
કોઈ જિનાલય પ્રભાવ મંદ પડી ગયો હોય, આશાત ન થઈ હોય, ધીરે ધીરે નિસ્તેજ થઈ ગયું હોય, એ પરમાત્માને 6 મહિના સુધી શુદ્ધ ગાયના, દેશી ગાયના વલોણાના ઘીથી બનાવેલા નૈવેદ્ય, પછી લાપસી હોય, શીરો હોય, ઓરમું હોય, બાટ હોય, સુખડી હોય, લાડુ હોય, એ ઘેબર હોય. પણ ઘેબર આજના આવે છે એવા બધા હા ઘીનો છાંટો ના દેખાય, હમણાં બનાવેલા એવા નહીં, આમ ઘીથી લથપથતા જોઈએ એવું નૈવેદ્ય 6 મહિના સુધી અખંડ રીતે ધરો, પાછો પ્રભાવ જાગૃત થયો. અમે અનુભવ કરેલો છે. ભાવનગરમાં દાદા સાહેબ દેરાસરમાં, મુંબઈમાં ભાઈખલા મોતીશાના જિનાલયમાં જે કાગડા બેસતા હતા, સમળી બેસતી હતી, ઘુવડ બેસતા હતા. 6 મહિના સુધી રોજ નૈવેદ્ય ધર્યું, એની મેળે બેસતા બંધ થઈ ગયા, પોપટ આવતા ચાલુ થઈ ગયા. પરમાત્માનો પ્રભાવ છે, તેજ છે. પછી પૂજા ભણાવો, પૂજન ભણાવો, જે પણ કરો એમાં શુદ્ધ દ્રવ્ય લાવવાનો, શુદ્ધ દ્રવ્ય અર્પણ કરવાનો જ ભાવ રાખો. કાંઈ નથી તો ગાયનું ઘી શુદ્ધ કરે રાખો, પેલી ટ્યુબમાં નહીં લાવતા. હા, આમ ટ્યુબમાં આ કઈ રીત છે તમારી? જેમાં રાખો એ પણ શુદ્ધ જ હોય. ધાતુનું, પિત્તળનું, તાંબાનું એવું હોય, કાં તો કાચનું હોય, પ્લાસ્ટિક નહીં. અડાડાય જ નહીં, પ્લાસ્ટિક કોઈ પણ દ્રવ્યને અડાડાય જ નહીં. હે, પ્લાસ્ટિક તો પ્રભુને અડાડાય નહીં, પ્રભુના દ્રવ્યને પણ ના અડાડાય. ફૂલને ના અડાડાય, ઘીને ના અડાડાય, દૂધને ના અડાડાય. જે પ્રભુના અંગ ઉપર ધરવાનું છે એનું કોઈ દ્રવ્ય, પ્લાસ્ટિક અડાડાય નહીં. જેટલું શુદ્ધિ જાળવશો એટલું તેજ વધશે, એટલો પ્રભાવ વધશે, એટલું સૌનું કલ્યાણ વહેલું થશે. એટલે એ દ્રવ્ય જે તમે શોકેશમાં મૂકેલું છે, કદાચ ઓરિજિનલ કરતા પેલું સરસ દેખાય, પણ એ મિષ્ટાન નથી, એ મીઠાઈ નથી. સમજો, આ બધા દાખલા શેના માટે આપું છું? એમ ધર્મનું ખાલી લેબલ લગાડીએ એથી એ ધર્મ બની જતો નથી. આપણે લેબલ લગાડ્યું એટલે ધર્મ ના બની જાય. શુદ્ધ હોય, ધર્મ શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ ધર્મ જે છે, શુદ્ધ ધર્મનું ફળ આ છે. અર્થ આપે, કામ આપે, મોક્ષ આપે. હમણાં કરો અને હમણાં ફળ મળે. જે જોઈતું હોય તે. તમારે નામ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, યશ જોઈએ છે, જે જોઈએ છે બધું ધર્મથી જ મળે. જ્યારે શાસ્ત્રકારો જકાર વાપરે છે એનો અર્થ એ છે કે ધર્મ સિવાય ન મળે. કદાચ તમારો અનુભવ એવો હશે. રોનકભાઈ,
કે નીતિ કરીએ તો નથી મળતું ધન, અનીતિ કરીએ તો મળે છે. સાચું બોલીએ તો ધન નથી મળતું, ખોટું બોલીએ તો મળે છે. બરાબર? અનુભવ છે ને? હે દીક્ષિત? તો પછી આપણે એવું નક્કી કરીએ, જેટલા અનીતિ કરે એ બધા કરોડપતિ થતા હશે. થાય છે? જેટલા ખોટું બોલે એ બધા અબજોપતિ થતા હશે. થાય છે રાજુભાઈ? તમે એમ કહો છો કે અનીતિ કરીએ તો ધન મળે, ખોટું બોલીએ તો ધન મળે, નીતિ કરીએ તો ન મળે, સાચું બોલીએ તો ન મળે. સાચું બોલવાથી ઓછું મળે, ખોટું બોલવાથી વધારે મળે. એટલે તો બધાને મળે ને. હા, જેટલા ખોટું બોલે એ બધાને મળે. કેટલી ઓફિસ હીરા બજારમાં? શ્રમ બી ઓછો પડે, ઓછું બોલવું પડે. કોસ્ટ કીધી હોય 2% હીરા બજારમાં કેટલી ઓફિસ? મને જવાબ આપ. કેટલી? 500, 1000, 5000. 5000 ખોટું બોલે છે તો એ બધાને ધન વધારે જ મળે ને. કેટલું આપણું સામાન્ય દર્શન છે, ઉપરનું દર્શન છે. થોડી ભગવાને આપી છે, થોડીક તો તમને આપી છે, એનાથી થોડો વિચાર કરો. ખોટું બોલવાથી ધન વધારે નથી મળતું. જે ખોટું બોલનાર છે, ખોટું બોલે છે, એની પાછળ પુણ્યનું બળ છે તો એને મળે છે. જે અનીતિ કરે છે એની પાછળ પુણ્યનું બળ છે તો એને મળે છે. જેની પાછળ પુણ્યનું બળ નથી એ ચોરી કરતા પકડાઈ જશે, એ ખોટું એનું ખબર પડી જશે, આખા બજારમાં એનું નામ બગડી જશે, રૂપિયો નહીં કમાય. પુણ્ય છે બચી ના જાય, પકડાય કેમ જાય? પુણ્ય છે નથી એ પકડાય છે એની વાત નથી. જેને પુણ્યનું બળ નથી એને આવું થવાનું. એકવાર શિયાળને છે ને સિંહની દોસ્તી થઈ ગઈ. આમ તો થાય નહીં, બે દુશ્મન, પણ છતાં શિયાળ લુચ્ચું કહેવાય. અને લુચ્ચા શિયાળે કોઈ પણ રીતે સિંહ રાજા સાથે દોસ્તી કરી લીધી. સિંહ રાજા સાથે દોસ્તી કરી એટલે હવે સિંહ અને શિયાળ બે જંગલમાં સાથે નીકળે. હવે સિંહ નીકળે એટલે શું થાય? બધા પશુઓ સલામ કરે. શિયાળ ભાઈ સમજ્યા કે આ મને સલામ કરે છે. જોયું કે મારો કેવો વટ છે, જે આવે એની ઉપર રોપ જમાવે. સસલા ઉપર જમાવ્યો, પેલા શું કહેવાય, વરુ ઉપર જમાવ્યો. એમ કરતા હાથી ઉપર, વાઘ ઉપર, ચિત્તા ઉપર. બધાને થયું આ શિયાળિયું આ 2% આવું કરે છે, જોઈ લેશ. પણ હવે સિંહ જોડે છે એટલે કાંઈ બોલાય નહીં. એમાં શિયાળને પણ થયું કે ચલો આપણે જોઈએ તો ખરા આપણો કેવો વટ છે. એટલે એકલો નીકળ્યો. જેવો એકલો નીકળ્યો ને બધા રાહ જોઈને બેઠા. બધાએ શિયાળ ઉપર હુમલો કર્યો. નમો સિદ્ધાણમ થઈ ગયું. આપણી દશા બરાબર. સિંહ છે એ આપણું પુણ્ય છે, ને શિયાળ છે એ તમારી અનીતિ, અપ્રામાણિકતા, તમારું જૂઠ, અસત્ય એ છે.
શિયાળની સાથે સિંહ છે ત્યાં સુધી બધું ચાલે છે. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી તમારું બધું ખોટું ચાલશે. જે ક્ષણે પુણ્ય પરવાર્યું ખલાસ ખુલ્લા. કાલે જ મુંબઈથી એક ભાઈ આવ્યા હતા, કહેતા હતા સાહેબ અત્યાર સુધી આમ રાજાશાહી હતી, ઠાઠ હતો, જલસા હતા, ખબર નહીં છેલ્લા વર્ષમાં શું થયું. કોઈ કઈ બાંધી દીધું છે, નજર લાગી. મેં કીધું તારા થોબડામાં નજર લાગવા જેવી છે શું? નજર લાગવા જેવું કંઈક હોય તો લાગે ને. પછી મેં એને પૂછ્યું શું ભણ્યો છે? તો સાહેબ ડબલ ડિગ્રી કરી છે, છતાં હજુ કેવી અંધશ્રદ્ધામાં માણસ રાચી રહ્યો છે. એમાંથી બહાર નીકળતો નથી, કારણ જૈન ધર્મને ખરેખર પામ્યો નથી, સમજ્યો નથી. મારા કર્મનો ઉદય છે, મેં ગયા જન્મોમાં કરેલા કર્મનો ઉદય આવ્યો છે. ત્યાં સુધી પુણ્યનો ઉદય હતો એટલે બધું બરાબર ચાલતું હતું. પુણ્યનો ઉદય પૂરો થયો, પાપનો ઉદય શરૂ થયો. પેલું જંગલ પૂરું થાય અને રણ ચાલુ થાય તો શું થાય? તમારી તો મુસાફરી લાંબી લાંબી હોય ને. સૌરાષ્ટ્રમાં આવો ત્યાં સુધી ઠંડક હોય ને કચ્છમાં જાઓ રણમાં તો ગરમી હોય. અચાનક ગરમી તો ગરમી અચાનક નથી આવી. તમે સરસ મજાના પ્રદેશમાં હતા એટલે ઠંડક હતી અને રણ પ્રદેશમાં ગયા એટલે ગરમી આવી. એમ તમારો પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી બધું બરાબર હતું. પુણ્યનો ઉદય પરવાર્યો, પાપનો ઉદય શરૂ થયો. એટલે અનીતિથી ધન મળે છે એ ખોટું છે. ખોટું બોલવાથી ધન મળે છે એ ખોટું છે. પુણ્યનો ઉદય છે તો મળે છે. આ ધનને બરાબર સમજ્યા છીએ, ધર્મને સમજ્યા નથી. ધર્મને સમજવાની જરૂર છે. ધર્મ શું છે? હરિભદ્ર સુરી મહારાજા પોતાનું શાસ્ત્રનું અવગાહન કર્યા પછી, શાસ્ત્રનું દોહન કર્યા પછી એના સાર સ્વરૂપે આપણી સામે રજૂ કરી રહ્યા છે. ધર્મ શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ ધર્મ હોય તો એનું આ ફળ છે. શુદ્ધ ધર્મથી મોક્ષ પણ નજીક છે, હાથ વેધો છે, બહુ સરળ છે. ધર્મથી નહીં એ પણ સમજી લેજો. અશુદ્ધ ધર્મ ગમે તેટલો કરશો, છેવટે શુદ્ધ ધર્મમાં જવું જ પડશે તો જ મોક્ષ છે. વધારે અશુદ્ધ ધર્મ કરીશું એટલે મોક્ષ આવી જશે એમ નહીં. એકવાર તો અશુદ્ધમાંથી શુદ્ધમાં જવાનું જ છે. તો પછી આવતા ભવમાં શા માટે આ ભવમાં કેમ નહીં? આ ભવમાં પણ આવતીકાલે શા માટે આજે જ કેમ નહીં? આજે જ કરવું છે જો મોક્ષ જોઈએ છે. બાકી જે ધર્મ કરો એનાથી સુખ મળશે, દુઃખથી મુક્તિ મળશે, એ બધું મળશે. જો મોક્ષ જોઈએ છે સાચે અહીંયા હાથ મૂકી જોઈએ છે તો સંસારના સુખ ગમતા નથી. સંસારના સુખ ગમતા નથી. 5 ઇન્દ્રિયના 23 વિષયોના સુખો અકારા લાગે છે.
કે ગમે છે ખાવું પીવું પહેરવું ઓઢવું સૂવું આ ગમે છે તો હજુ મોક્ષ ગમ્યો નથી, તો હજુ મોક્ષ ગમ્યો નથી. આ સુખમાં દુઃખ બુદ્ધિ થાય, આ સુખ દુઃખરૂપ લાગે, કારણ આ સુખ એ દુઃખનું કારણ છે. અહીંયા જેટલું સુખ ભોગવશો એ સુખમાં રાચશો, એ સુખમાં ખુશી થશો, એ સુખમાં રાજી થશો. આમ એક બિયાસણામાં એક વસ્તુ ઓછી આવે તો ચાલતી નથી, એક વસ્તુ ઠંડી આવે તો ચાલતી નથી. શું થાય તમારું? તપશ્ચર્યા કરો છો, તપ કોને કહેવાય એ જ ખબર. જે ગરમ જોઈએ છે ઠંડુ આવ્યું છતાં તમે તપ્યા નહીં તો તપશ્ચર્યા. જે પાણી ઠંડુ જોઈએ છે ને ગરમ આવ્યું છતાં તમે તપ્યા નહીં તો તપશ્ચર્યા. તપશ્ચર્યા એ છે. ખાલી આંબીલ કરો કે ઉપવાસ કરો એટલે તપ ન થઈ જાય. કર્મને તપાવે તે તપ છે. કર્મને ક્યારે તપશે? જોજો સુખ કેટલું બધું ગમે છે આપણને, સુખના સાધનો ગમે છે, દુઃખ બિલકુલ ગમતું નથી. તો મોક્ષની વાત તો કેટલી છે. ભૌતિક સુખ, ઇન્દ્રિયોના સુખ એ જેને અખારા લાગે ને આત્માનું સુખ એકમાત્ર એને વાલું લાગે. આત્મિક સુખ, ભૌતિક સુખ તો અનેક જન્મમાં અનેક વાર સૌથી ઉત્કૃષ્ટ સુખો મેળવ્યા છે, સૌથી ચડિયાતા સુખો મેળવ્યા છે. ચક્રવર્તીનું ભોજન પણ મેળવ્યું છે. ચક્રવર્તીના ભોજનની પાસે આ દુનિયાના બધા ભોજન આંબીલ કરતા પણ ફિક્કા છે. સામાન્ય વ્યક્તિ ચક્રવર્તીનું ભોજન પચાવી ન શકે. જો કદાચ ભૂલે ચૂકે ખાધું ને તો ઉપર ને નીચે બધેથી છૂટી જાય. એવું ભોજન એવું પણ મળ્યું છે. છતાં હજુ આમાં જ રાચવું છે. ચા ઠંડી છે, ચા મોડી છે, દાળ ખારી છે. એક એક સેકન્ડમાં 100મા ભાગનો સ્વાદ ખાલી જીભ ઉપર. બીજી ક્ષણે અંદર ઉતરી જવાનું છે. ઉતરે ઘાટી થાય માટી. આ ઘાટી ઉતરે એટલે શું થાય? કદાચ તમને અંદર કંઈક વાળ આવી ગયો, કંઈક વસ્તુ આવી ગઈ ને તમે બહાર કાઢ્યું, જોવું ગમશે? 5 પકવાનનું ભોજન પણ જોવું ગમશે નહીં, થૂ થૂ થઈ જશે. છતાં એ સેકન્ડના ભાગમાં પણ જે સ્વાદ છે આ સ્વાદ છૂટતો નથી. સ્વાદને જીતવા માટે તો તપ છે. કેવા કેવા સાધુ ભગવાન, કેવા કેવા સાધ્વીજી ભગવાન. મિશ્ર દોષ લગાડ્યા વિના વાપરે. એકલી રોટલી વાપરે, એકલી દાળ વાપરે, એકલું શાક વાપરે, એકલા ભાત વાપરે. કશું ભેગું નહીં કરવા, કશું ભેગું નહીં. ને યાદ આવે અમારા તપસ્વી મહારાજ કુમુદચંદ્ર સુરી.
સુરતના તો ગુરુ હતા. સુરતમાં બિરાજમાન હોય ને રોજ સવારના ભોરમાં સેંકડો લોકો એના દર્શન વંદન કર્યા પછી જ મોઢામાં પાણી નાખે. આવા નિયમ પાળે. ગુરુ પ્રત્યે આવી ભક્તિ બહુ ઓછા ને આજે પણ છે. કેટલાય શ્રાવકો અહીં સુરતથી રોજ નવસારી વંદન કરવા, પ્રબોધ દાદાને વંદન કરવા રોજ જાય. કેટલા કિલોમીટર થાય? 35 કિલોમીટર. અને એના ઘરથી વધી જાય જ્યાં રહેતો હોય ત્યાં. ગુરુ પ્રત્યેની ભક્તિ. એક ચંદ્ર સુરી મહારાજ આંબીલ હોય, મોટી મોટી હોળી હોય, સાધુ ગોચરી ઓરિયાવે તરફડીની અંદર રોટલી હોય, દાળ હોય, જે હોય તરફડીમાં અંદર ઓરવાનું. છેલ્લે કરિયાતાથી એ તરફડી ભરી દેવાની. અને એમનો જાપ ચાલુ હોય, સ્વાધ્યાય ચાલુ હોય, સ્તોત્ર પાઠ ચાલુ હોય. એ બધું પૂરું થાય, પૂરી માટે થાય ને અવડે થાય ને કલાક 2 કલાક એ બધું પડ્યું રહે. આવું આમ કરિયાતામાં બધું ભેગું થઈ જાય રોટલા જેવું. એ પછી વાપરે. મોઢાની રેખા બદલ્યા વિના વાપરે. આપણે એક કુળના છીએ. ઊંઘ ઉડાડો. આપણે એક કુળના છીએ, યાદ રાખજો. આપણા બાપ દાદા કોણ? કુળનું ગૌરવ હોવું જોઈએ. ને ગૌરવ વધારવાનું છે, ઘટાડવાનું નથી. આવા વ્યક્તિઓને સામે રાખીએ. વિદ્યાશાળાની અંદર મેઘસુરી મહારાજ સ્વાસ્થ્યના કારણે નૌકારસી કરવી પડે. નૌકારસી કરે પણ નૌકારસીમાં 2 જ દ્રવ્ય હોય, દૂધ હોય, જેવું મળ્યું તેવું, ગરમ ઠંડુ મોળું ગળ્યું, જે નિર્દોષ મળ્યું, અને લુખ્ખા ખાખરા. એમની જોડે એક પણ સાધુ નૌકારસી કરવા બેસી ન શકે, કરી ન શકે. કેમ? નરેન્દ્રભાઈ, એ નૌકારસી કરતી વખતે જે માથું તૂટે, કેવો અભાગ્યો છું, કેવો પાપીઓ છું. આ સવારના પોરમાં જ્યાં સ્વાધ્યાય કરવાનો હોય, સૂત્ર પોરસી, અર્થ પોરસી, અને ત્યારે આ લેવું પડે છે. આ ક્યારે છૂટશે? હે જીવ, ખા ખા ખા, 84 જા. એવા શબ્દો બોલે, કોઈ બાજુમાં બેસી ના શકે. આપણને આવો ઉજળો વારસો સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વી શ્રી સંઘ. અને આપણે આહાર સંજ્ઞામાં લપેટાઈ જઈએ. શોભે છે આપણને. કેવા ઊંચા આપણે. અને આ 4 સંજ્ઞાથી મુક્ત ન થઈએ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, 4 સંજ્ઞામાં પ્રભુનો ઉપાસક આ 4 સંજ્ઞાથી પર હોય. સંજ્ઞા ઉપર પ્રજ્ઞાનું જોર હોય. આજે પ્રજ્ઞા ઉપર સંજ્ઞાનું જોર છે.
ધર્મનું સ્વરૂપ સમજો અને સાચું સ્વરૂપ સમજશો તો થશે કે આપણે તો ખાલી પેલી નેટમાં ક્રિકેટ રમે ને શું છે એવું રમી રહ્યા છે ને એમાં આમ છક્કો લગાવે ને પેલો કૂદે જો એમાં જો આઉટ કરે અને કૂદે કે જો આઉટ કર્યો મેં આપણી એવી દશા છે આ જે કઈ ધર્મ કરીએ છે આ નેટમાં ક્રિકેટ રમવા જેવું છે સાચી મેચ આવે ત્યારે જીતો તો સાચા કહેવા શુદ્ધ ધર્મ કરવો છે આ ભવમાં નજીકના સમયમાં વેલા કરવો છે અને શુદ્ધ ધર્મની ગેરંટી છે આ ભવમાં સમતા આપે સમાધિ આપે સમભાવ આપે પરભવમાં સદગતિ આપે દેવગુરુ ધર્મની સામગ્રી આપે અને વેલામાં વેલી સિદ્ધિ આપે આનાથી વધારે જોઈએ શું અને કોઈ પણ યોગ યોગ અસંખ્ય જીનવર કયા અસંખ્ય યોગ પ્રભુએ બતાવ્યા છે અસંખ્ય યોગમાંથી કોઈ પણ યોગ પકડી લો એ યોગ શુદ્ધ થવો જોઈએ પણ યોગ બનવો જોઈએ યોગ એટલે જોડાણ આત્મા સાથે જોડાણ થવું જોઈએ ધર્મ કરીએ ત્યારે આત્મા સાથે જોડાણ કેટલું થાય પરમાત્મા સાથે કેટલું થાય યાદ આવે આત્મા આજ તો ત્રીજો ઉપવાસ છે કાલે બિયાસનું કરવા બેસો ત્યારે આત્માને પરમાત્મા યાદ આવવા જોઈએ આત્માને મારે શુદ્ધ કરવો છે પરમાત્માએ બતાવેલા રસ્તે શુદ્ધ કરવો છે જો આ વસ્તુ તો 25 બનાવી છે 30 બનાવી છે અને આ મને બહુ ભાવે છે આ બહુ ભાવે છે એ જો વાપરીશ ને તો મારો આત્મા અશુદ્ધ થશે શું કીધું આ બહુ જે ભાવે છે એ જો હું વાપરીશ તો મારો આત્મા અશુદ્ધ થશે એટલે મારે નથી વાપરવું આ ચા વિના ચાલતું નથી તો અઠ્ઠમમાં તો ચાલ્યું ને તો પછી બિયાસનામાં મારે ચા લેવાની જરૂર શું છે અઠ્ઠમના 3 દિવસ બીપીની ને પેલી થાઇરોઇડની ને દવા લીધા વિના 3 દિવસ ચાલ્યું છે તો ભેસણામાં લેવાની જરૂર શું છે મનને તૈયાર કરવાનું છે માત્ર મનને મનાવવાનું છે મનને સજ્જ કરવાનું છે મન ચંગા તો કથરોટ મેં ગંગા મન જો તૈયાર છે તો બધું તૈયાર છે મન નથી તૈયાર શુદ્ધ ધર્મ કરવો છે પહેલી વાત કાલે જે કીધું હતું બહુમાન ધર્મ પ્રત્યે અત્યંત બહુમાન ધર્મ બતાવનાર અરિહંત પરમાત્મા પ્રત્યે અત્યંત બહુમાન મારા ઉપકારી એ છે મારા પરમ ઉપકારી છે બહુ ભવની માં છે એક ભવની માના પણ ઉપકાર એનો બદલો વાળી ન શકાય તો આ તો બહુ ભવની માં છે હું જોઉં છું ને કેટલીક માતાઓને મને એમ થાય કે આ માતા પિતા પોતાના સંતાનો માટે કેટલું કરે છે
એની દીકરીને 2-3 દિવસથી તાવ ઉતરતો નથી. એટલી બધી ચિંતા કરીને માં અડધી થઈ જાય. આ ડોક્ટરને બતાવ્યું, આ ડોક્ટરને બતાવ્યું, આ દવા કરી, આ દવા કરી. કે સાહેબ હસ્તક્ષેપ કરી દો, સાહેબ આશીર્વાદ આપી ને સારું થઈ જાય. આમ સતત 24 કલાક એને પોતાના સંતાનની ચિંતા રહે. એક માં પોતાના સંતાનના શરીરની જે સ્વરૂપે ચિંતા કરે એના કરતા અનંત ગણી ચિંતા પરમાત્માએ આપણા આત્માની કરી છે. આજે પણ કરી રહ્યા છે. આપણને પરમાત્માનો ઉપકાર તો દેખાતો નથી, સમજાતો નથી, ઉપકાર યાદ આવતો નથી. પરમાત્માએ શું કર્યું? મેં કર્યું નહીં. કાલે જ અમારા સાધ્વીજી ભગવાન કહેતા હતા કે ચાલવાનું તો આપણે છે ને કે હે ઉપરવાળાએ આપ્યા. સાચી વાત. પગ પણ એને આપ્યા, પગમાં ચાલવાની શક્તિ પણ એને આપી, ચાલવાની ઈચ્છા પણ એને પેદા કરાવી અને પગલું પણ એને મંડાવ્યું. શું કેવું મારે? લૌકિક વાતો આપણા મગજમાં એવી ભરાયેલી છે એટલે લોકોત્તર વાતને સમજવા જેટલી બુદ્ધિ પણ વિશાળ થતી નથી. સુપુત્ર હોય ને એમ જ કે જે કુપુત્ર હોય ને કે માતા પિતાએ શું આપ્યું? કંઈ આપ્યું નથી, વારસામાં 1 રૂપિયો નથી આપ્યો, ઘર નથી આપ્યું, ભાડે રહેતા નથી, ભણાવ્યા નથી, શું કર્યું? કાંઈ નથી કર્યું. કપૂત. આ પૃથ્વી પર આમાં કપૂતને રહેવાનો અધિકાર નથી. ભારભૂત છે. સૌથી પહેલા માતા પિતા છે. માતા પિતાની ભક્તિ કરો, સેવા કરો તો એવું પુણ્ય ઉપાર્જન થાય, જિંદગી ભર તમને કોઈ દુઃખ ના આવે. હાથમાં છે ને તમે દુનિયામાં દોડો છો, માંત્રિક પાસે, તાંત્રિક પાસે. હા, પછી સરકારને કાલે કાયદો કરવો પડ્યો. હા, કાળા જાદુ ઉપર કાયદો કર્યો. ધીરે ધીરે ધર્મ ઉપર આવશે. યાદ રાખજો. આજે કાળા જાદુ ઉપર કર્યો છે, કાલે ધર્મની જે કંઈ આપણી વિધિ વિધાન છે એના ઉપર પણ કાયદો આવશે. ચેતી જજો. આ શરૂઆત છે. આ લોકોની આજ દ્રષ્ટિ છે ને આજ કરવા માંગે છે. માતા પિતાની સેવા, માતા પિતાની ભક્તિ, ઉપકારીની ભક્તિ. ઉપકારીના ઉપકાર દેખાય, સપૂત હોય ને એમ કે જે છે બધું માતા પિતાએ આપ્યું છે. આ શરીર એણે આપેલું છે. આપણે ક્યાં શરીર લઈને આવ્યા? આત્મા આવ્યો અહીંયા. પછી શરીર જે કંઈ બન્યું એના અંગમાંથી બન્યું. આ બુદ્ધિ એણે આપી, આ મન એણે આપ્યું, આ મગજ એણે આપ્યું. આ બધું એનું જ. શરીર એનું છે, બુદ્ધિ એની છે. તો શરીર દ્વારા જે કંઈ મેળવ્યું, પૈસો મેળવ્યો, પરિવાર મેળવ્યો, ઘર મેળવ્યું, દુકાન, ઓફિસ, જે કંઈ મેળવ્યું એ કોનું થયું? કોઈએ ₹1 કરોડ આપ્યા હોય ને એમાંથી તમે 10 કરોડ કરો તો એ તમને દેખાય છે કે આના કરોડમાંથી 10 કરોડ મેં કર્યા. આ 10 કરોડ એના છે, મારા નથી. હું તો ખાલી એક નોકરી કરી, એને ત્યાં મેનેજર તરીકે, મુનિમ તરીકે મારો જે પગાર 25,000 50,000 જે નક્કી થયો એટલાનો મારો અધિકાર. બરાબર.
અને અહીંયા કે આ તો બધું મેં મેળવ્યું, મારી મહેનત, હે આ તો મારા નામે બેંકમાં, આ ઘર મારું, બેંકમાં ખાતું મારું, આ લોકર મારું, આ ઓફિસ મારી. કપૂત સપૂત હોય કે આ બધું માતા પિતા જે આવે ને જે કમાઈને લાવે ને માતા પિતાના હાથમાં પોતાને જોઈએ એટલું એની પાસે માગે. મારે 10,000 જોઈશે મહિનાના, જો અનુકૂળતા હોય તો આપો. પેલા કાઢી ન લે. આ ભારત દેશ, આ ભારતીયતા જ. અને આ જ્યાં સુધી હતું ત્યાં સુધી ભારત દેશ વિશ્વમાં સુખીમાં સુખી હતું. જ્યારે આ બદલાયું, બધાના ખાતા જુદા થયા, બધા ખાતા થઈ ગયા. ખાતા એટલે ખાતા. પતિનું જુદું ખાતું, પત્નીનું જુદું ખાતું, પુત્રનું જુદું ખાતું, પુત્રીનું જુદું ખાતું. શું માંડ્યું છે આ? શું માંડ્યું છે? આ રીતે જીવવાનો કોઈ અર્થ ખરો નથી. એક માતા પિતાનો ઉપકાર જો નથી દેખાતો, એક જન્મના માતા પિતા છે તો અનેક જન્મોના માતા પિતા પરમાત્મા એનો ઉપકાર કેમ દેખાય? એને જ આપ્યું. આ શરીર હતું જ નહીં. નિગોદમાં એક શરીરમાં અનંત જીવો ભેગા હતા, અનંત જીવો. તમારું સ્વતંત્ર શરીર જ નહોતું. અને એણે એમાંથી બહાર કાઢ્યા, સ્વતંત્ર શરીર આપ્યું, એણે આપ્યું. અનેક ઇન્દ્રિયોની અનેક જાતિ, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય. આ બધામાંથી ઉપર લાવતા ગયા. પેલું સ્કૂલમાં મારા જેવો ઠોઠ વિદ્યાર્થી હોય ને, તમારા જેવો હોશિયાર નહીં. 15 ક્લાસમાં ચઢાવો કરતા હતા. પહેલા ધોરણમાં તો કે ચડાવો, મિલન એવું જ હતું. બીજા ધોરણમાં ચડાવો, ત્રીજા ધોરણમાં ચડાવો એટલે સમજો 35 ની અંદર માર્ક્સ હોય, 20-25 માર્ક્સ હોય. હવે લાગવગ લગાડીને ઉપર એક ધોરણમાં લઈ જાય. કૃપા ગુણ. હે કૃપા ગુણ. કૃપા ગુણ. ઓહો, આ સારો શબ્દ થયો. એમ આપણને પરમાત્મા ચડાવો કરતા ગયા. આપણી કોઈ યોગ્યતા નથી. એને ઉપર ચડાવ્યા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પંચેન્દ્રિય. મનુષ્યની અનેક જાતિઓ, કુળ, એ બધામાંથી આગળ વધારતા ટોપ ઉપર, આજે ટોપ ઉપર છે. સૌથી ટોપ. આનાથી ઉપર કાંઈ નથી. આનાથી ઉપર કાંઈ છે. અહીંયા જ નક્કી થઈ શકે એમ છે. કેટલા ભવે મોક્ષ, કેટલા ભવ કરવાના, એ માત્ર ને માત્ર આ જ ભવમાં નક્કી થઈ શકે એમ છે. આવતા ભવમાં પણ નહીં. આ ભવમાં જે નક્કી કરશું એ પ્રમાણે થશે. જે કરવાનું છે કરતા નથી, ને પાછું જે અનેક ભવોમાં કરતા હતા એ જ રિપીટ કરતા હતા. એનું એ જ રિપીટ, કશું નવું નહીં. નવું કરવાનું છે. આ નક્કી કરવું છે.
મારે મોક્ષે વહેલા વહેલા જવું છે. આજે જવું છે, અત્યારે જવું. યૈવ મોક્ષ અદ્યૈવ મોક્ષ અત્રૈવ મોક્ષ. આજે, અહીંયા અને હમણાં. એને માટે મોક્ષ સરળ છે, એને માટે આ બધું સરળ છે. બહુમાન ભાવ એ દેવ પ્રત્યે, અર્યંત પરમાત્મા પ્રત્યે અત્યંત બહુમાન. આમ એનું નામ આવે ને, નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. નામ બોલે ને મનમાં ભગવાન આવી જાય. નામ બોલે ને 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય. નળ દમયંતીની કથામાં આવું આવે છે. તમને તો આ બધા નામ પણ જાણતા નહીં હોતા. નવા માણસોને આ બધા નામની કાંઈ ખબર નથી. આ ભારત દેશની વિશેષતા છે. નળ ગયા છે પરદેશ. દમયંતી પોતાના મહેલમાં પોતાના પિતાને ત્યાં છે. નળની કઈ ભાળ નથી, સમાચાર નથી. વિરહિણી સ્ત્રીની કેવી દશા હોય તે દશા ત્યાં વર્ણવી છે. સાદા કપડાં પહેરે છે, એકદમ સિમ્પલ કપડાં. ખાલી પેલા સૌભાગ્યના ચિહ્ન કહેવાય એટલા જ આભૂષણો, બાકી આભૂષણો છોડી દીધા છે. સાદું ભોજન કરે છે. મોજ શોખ બધા જ બંધ છે. ક્યાંય હરવા ફરવાનું ક્યાંય નહીં. પતિ પરદેશ. આજે તો પતિ બહાર જાય એટલે હાસ જલસા કે હે, પછી ઘર બંધ કરીને જે બધું કરવું એ કરો. ઘરને તાળું લગાવી નીકળી જાય ફરવા. મેમ સાબો જ ગમે છે ને તમને? દુઃખી થશો, દુઃખી. દમયંતી છે, સતી સ્ત્રી છે. એકદમ આમ પતિની ચિંતામાં, પતિના વિરહમાં આકુળ વ્યાકુળ છે. ભક્ત પ્રભુના વિરહમાં એવો જ વ્યાકુળ હોય. મારા પ્રભુ ક્યારે મળશે, ક્યારે મળશે? કેમ મળતા નથી? હજુ કેમ મળતા નથી? પ્રભુ ન મળે ત્યાં સુધી બસ મારે આમ જ રહેવું છે. પ્રભુ ન મળે ત્યાં સુધી આમિલ કરવા છે. પ્રભુ ન મળે ત્યાં સુધી સાદા કપડાં પહેરવા છે. પ્રભુ ન મળે ત્યાં સુધી હરવા ફરવાનું, મોજ શોખ બધું બંધ. નરેન્દ્રભાઈ આ તમન્ના જાગે. જે તલપ એ સતી સ્ત્રીને પોતાના પતિના વિરહમાં હોય, એ તલપ ભક્તને ભગવાનના વિરહમાં જાગે તો પ્રભુ હાથ વેતમાં છે. પરમ બંધાવશે લોકો કી પ્યાસ પેદા કર. પરમની ચિંતા ન કર, પ્યાસ તરસ એવી ઊભી કર, એવી તરસ ઊભી કર એ તારી સામેથી પાણી આવે. પ્રભુ તારી સામે આવે. એ પ્યાસ નથી આપણી પાસે, પ્યાસ પેદા કરવાની છે, તરસ. એ જે તરસ હતી રોજ સભામાં પડદાની અંદર આવીને બેસે. અસૂર્યમ પશ્યા રાજદારા હતી, રાજકન્યા છે, પડદામાં રહેનારી. બહાર ક્યારે આવે નહીં, બહાર નીકળે તો પણ મ્યાનામાં નીકળે. કારણ વશાત જ નીકળે, કારણ વિના જાય નહીં. અમારી રાજકન્યાઓ બધી છે. સ્ત્રી ધન, ધનને ક્યાં સાચવું? તમે લોકરમાં સાચવું. એ ધન ખુલ્લું મૂકી દો શું થાય? એ ધન ખુલ્લામાં મૂકી દો તો શું થાય? બસ આટલું વિચાર. ધનને અંદર સાચવીને રાખવાનું સ્ત્રી ધન છે. આજે જે કઈ દશા છે, બુરી દશા, એનું એકમાત્ર કારણ હોય તો આ છે, સ્ત્રી ધન બજારમાં આવી.
જ્યાં સુધી એ સુરક્ષિત હતું ત્યાં સુધી બધું સુરક્ષિત હતું. એના હાથમાં આખું ઘર હતું, આખું કુટુંબ હતું, આખો પરિવાર હતો. એ વ્યાખ્યાનમાં નતા આવતું. એની જરૂર પણ નથી. એને ઘરને સાચવવાના છે, ઘરના સંસ્કારોને સાચવવાના છે, ઘરના વારસાને સાચવવાના છે, ઘરના ધર્મને સાચવવાના છે. અને એક દિવસ રાજ દરબારની અંદર કોઈ ખેડૂતો આવ્યા રાજા પાસે ફરિયાદ કરવા, રાજા સાહેબ અમારા ખેતરો છે, આટલા મોટા મોટા ખેતરો છે, ત્યાં ઘાસ ઉગી ગયું છે. એ ઘાસનું નામ છે નળ. નળ નામનું ઘાસ ઉગી ગયું છે. આ ખાલી નળ શબ્દ સાંભળ્યો અને દમયંતી પડદો ખોલીને આમ રાજ દરબારમાં આવી. ક્યાં છે મારા નળ? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? આ જે સતી સ્ત્રી, એનો પોતાનો પતિ કેવો વાલો હોય, કેવો વાલો હોય. દુનિયામાં એના જેવું કોઈ વાલું ન હોય. એવી રીતે ભક્તને ભગવાન વાલો હોય. મારો પ્રભુ, મારો પ્રભુ, મારો જ, ફક્ત મારો, બીજા કોઈ નથી. મારો જ છે. પોતાના પતિને કોઈ બીજી સ્ત્રી આમ આંખ ઊંચી કરે ને જુએ ને તો પણ સહન ના કરી શકે સતી સ્ત્રી. પોતે તો આંખ ઊંચી કરે ને જુએ નહીં, પણ આ પણ સહન ના કરે. એમ ભગવાનનો ભક્ત હોય ને એને હિંમત થાય, આ તો પ્રભુ મારો છે, મારો છે. એનો ઉપકાર દેખાય. ક્ષણ ક્ષણ આવે ચિત્ત, ક્ષણ ક્ષણ પ્રભુના ઉપકાર નજર સામે આવે. એના પ્રત્યે અત્યંત બહુમાન, અત્યંત બહુમાન હોય ને પછી કઈ શીખવાડવું પડે કે પ્રભુને પૂઠ નહીં દેવાની, અંદર જાઓ એટલે હાથ જોડવાના, માથું નમાવાનું, તે શીખવાડવું પડે. એને માટે આટલું આટલું પૂજાના દ્રવ્યો લઈ જવાના, આવા લઈ જવાના, પૂજાની જોડ આવી પહેરવાની, તમને શીખવાડવું પડે. ઓફિસમાં પેલું નાઇટ ડ્રેસ પહેરીને જાઓ ઓફિસમાં, નહીં કે મારે તમે તો સીએ છો, હવે તમારે તો શું વાંધો છે, તમારે નોકરી થોડી કરવાની છે હવે. હા, આવશે જેને બધાના કામ તમારે કરવાના છે, એની ગરજ હોય તો આવશે. હું નાઇટ ડ્રેસ પહેરું કે આ ડ્રેસ પહેરું, એમાં એને શું ફેર પડે છે? કેમ જવાય ને? ત્યાં આપણને ખબર છે કે ઓફિસમાં આ ડ્રેસ પહેરીને ન જવાય, ઓફિસ ડ્રેસ જુદો છે. તો પ્રભુ પાસે આવા વસ્ત્રો પહેરીને ન જવાય. ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરીને પ્રભુની પાસે જવાનું. જીનવાણી સાંભળવા જવું છે તો જીનવાણીને શોભે તેવા વસ્ત્રો ધારણ કરીને જવાનું. ગુરુ ભગવંતને વંદન કરવા જવું છે તો એવા વસ્ત્રો જોઈએ. અહીંયા જીન્સ ને ટી શર્ટ પહેરીને ન જવાય, દેરાસરમાં પણ ન જવાય ને ગુરુ ભગવંત પાસે પણ ન જવાય. જો એના પ્રત્યે અત્યંત બહુમાન હોય તો આ કાંઈ કહેવું ના પડે. આપોઆપ વિનય થઈ જાય, આપોઆપ ભક્તિ થઈ જાય, બધું સહજ રીતે થઈ જાય. બહુમાન નથી એટલે શીખવાડવું પડે કે ભાઈ આમ કરાય, આમ ન કરાય, અને આસ્થાના કહેવાય, અને ભક્તિ કહેવાય. બહુમાન ભાવ ઉભો થઈ જાય. દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે, એવો જ ગુરુ પ્રત્યે છે. કારણ પ્રભુએ તો માર્ગ બતાડ્યો, એ માર્ગ આપણા સુધી પહોંચાડનાર હોય તો ગુરુ ભગવંત છે. આપણને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવનાર હોય તો ગુરુ ભગવંત છે. ધર્મ અઢી અક્ષર, અઢી અક્ષર કેટલા મહત્વના છે, એનું શું મહત્વ છે એ ગુરુ ભગવંતે આપણને શીખવાડ્યું. એનો
એણે કીધું આ પુણ્ય કહેવાય, ભાઈ કરો કરો કરો, અને પુણ્ય કર્યું તો આ સુખ મળ્યું. એણે કીધું આ પાપ છે, આ ન કરાય, આ ન કરાય, એ પાપ છોડ્યું તો આ દુઃખથી બચ્યા. આ જે કઈ મળ્યું છે આ બધો ગુરુનો ઉપકાર છે. આ ભવમાં જે ગુરુથી ધર્મ પામ્યા એ એક છે, પણ દરેકે દરેક ગુરુ ભગવંત એ બધા જ આ ઉપદેશ આપી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે, દેશના આપી રહ્યા છે, પ્રવચન આપી રહ્યા છે, અને એના દ્વારા વિશ્વમાં અધર્મ ઓછો થઈ રહ્યો છે, ધર્મ વધી રહ્યો છે. એનું મૂળ હોય તો ગુરુ ભગવંત છે. એ ગુરુ ભગવંતનો ઉપકાર છે. આ સતત એનો ઉપકાર દેખાય તો એના પ્રત્યે અત્યંત બહુમાન. ગુરુ બહુમાન, ગુરુ બહુમાન બહુ મહત્વનું છે. ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ જેટલો છલોછલ હોય એટલું આત્માનું કલ્યાણ વહેલું થાય, અને જેટલો બહુમાન ભાવ ઓછો હોય એટલું આત્મ કલ્યાણ મોડું થાય. ધર્મ ગમે એટલો કરો, સાચું એ સમજી લેજો. આપણા મનમાં એવું ભર્યું છે કે હું ધર્મ કરીશ ને એટલે મારું કલ્યાણ થઈ જશે. નહીં થાય. દેવ ગુરુ પ્રત્યે જ્યાં સુધી અત્યંત બહુમાન નથી, ગુરુ બહુમાન કુલક જ છે. ધર્માચાર્ય બહુમાન કુલક વાંચવા જેવું, સાંભળવા જેવું છે. ધર્માચાર્ય બહુમાન કુલક. ગુરુ પ્રત્યે જે બહુમાન ભાવ જોઈએ આજે સંઘમાં એની અત્યંત ઉણપ છે. ધન પ્રત્યે બહુમાન છે, ધનિક પ્રત્યે બહુમાન છે, ભણેલા પ્રત્યે બહુમાન છે, પરદેશી પ્રત્યે બહુમાન છે. આમ સફેદ ચામડી જુએ ને એટલે આમ ઊંચો છે. એટલે કોળીઓ છે, કોળીઓ સફેદ ચામડી છે તો એનો ઊંચો થાય છે. સત્તાધારી જુએ એટલે આમ અત્યંત બહુમાન. ક્યાં છે ગુરુ પ્રત્યે બહુમાન? ક્યાં છે? આમ રસ્તામાં મળે ને આમ સીધું ઝૂકી જાય, પગમાં ઝૂકી જાય. આમ દૂરથી દર્શન થાય ને આનંદ આનંદ છવાઈ જાય. અને આંગણે આવે તો નાચવા લાગે, નાચવા લાગે. આજે મારી આંગણે ગુરુજી પધાર્યા. આ ગુરુ બહુમાન છે. આ ગુરુ બહુમાનથી કલ્યાણ છે. અત્યંત બહુમાન. તો જ ધર્મમાં પ્રાણ આવશે. ધર્મમાં પ્રાણ નથી આવતા એના આ બધા કારણો છે. જેનું જેનું કલ્યાણ થયું તમે તપાસ, ગુરુના બહુમાનથી થયું છે. આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે એટલો બધો બહુમાન ભાવ હોય આ જગતમાં. આ 7 અજાયબી તો ખોટી છે. એકમાત્ર અજાયબી હોય તો મારા ગુરુ ભગવંત છે. એકમાત્ર અજાયબી જે આજથી કરોડો વર્ષો પહેલા પણ હતી, અને આ 5 મારાના છેડા સુધી 18,500 વર્ષ સુધી આ અજાયબી રહેવાની છે. એની તોલે જગતની કોઈ અજાયબી ના આવે. આ બહુમાન છે. દર્દ સાથે મારે કહેવું પડે છે, બહુ દર્દ છે. વર્તમાન સંઘની પરિસ્થિતિ જોઈને અત્યંત અત્યંત દર્દ છે. ગુરુને માને છે, ગુરુ પાસે જાય છે, અને ગુરુ પ્રત્યે જે આદર, જે બહુમાન છલોછલ હોવું જોઈએ એ નથી. ખાલી વંદન કરવાથી, ઈચ્છામી ખમાસમણો કરવાથી નથી. મારા ગુરુ
36 ગુણો ગુરુ મજ્જ. શું કીધું? 36 ગુણ વર્ણવ્યા પંચેન્દ્રિય સૂત્રમાં, પછી છેલ્લી લીટીમાં બતાવ્યું શું? એ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ શું છે? 36 ગુણવાળા ગુરુ એ ગુરુ છે એમ નહીં. 36 ગુણવાળા ગુરુ એ મારા ગુરુ છે. આ મારા માતા પિતા, આ મારા પતિ, આ મારા પત્ની, આ મારો દીકરો, આ મારું ઘર, આ મારી દુકાન, આ બધું મારું 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 તમને મારનારું થશે, પણ આ મારા ગુરુ આ તારનારું થશે. સાંજે ઔષધ પછી સંથારાપુર સીમાં એક ગાથા 3 વાર બોલાય. કઈ ગાથા 3 વાર બોલાય? અરિહંતો મહાદેવ યાવત જીવમ સુસાવનો ગુણો જીનપન્નતમ તત્વમ યસમ્મતમ મયે. આ સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. યસમ્મતમ મયે ગય્યમ. કયું સમ્યક્ત્વ? હા, અરિહંત એ દેવ છે, સુસાધુ એ ગુરુ છે, અને જીન પ્રરૂપિત તત્વ એ ધર્મ છે. આ સમ્યક્ત્વ? આ સમ્યક્ત્વ મહત્વના શબ્દને આપણે ભૂલી જઈએ છીએ. સમ્યક્ત્વ શું છે? અરિહંતો દેવો મહ. અરિહંતે મારા દેવ છે. આ સમ્યક્ત્વ છે. આ મારા શબ્દ નથી તો સમ્યક્ત્વ નથી. યાવત જીવ માટે મારા દેવ છે. યાવત જીવ શબ્દ બધે લગાડવાનો. યાવત જીવને માટે સુસાધુ એ મારા ગુરુ છે. નમોલો એ સર્વસાહુણમ. એ સર્વ સાધુ એ મારા ગુરુ છે. જીન પન્નતમ તત્તમ. જીન પ્રરૂપિત તત્વ એ મારું છે. કયું તત્વ? કયું તત્વ? જીન પ્રરૂપિત તત્વ કયું? દેવ આવ્યા, ગુરુ આવ્યા. હવે દેવ ગુરુ પછી શું આવે? ધર્મ. અહીં તત્વ એટલે કયું તત્વ? આ તત્વથી અહીંયા શું બતાવ્યું છે? તત્વથી શું સમજવાનું છે? તત્વ કોને કહેવાય? અને એ તત્વ મારું છે એનો અર્થ શું છે? એ તત્વ મારું છે એટલે એ સિવાયનું અતત્વ છે મારું નથી. તો આ તત્વ એ શું અને તત્વ કેવી રીતે કહેવાય? શાસ્ત્ર